ऊंचा प्रकाशमय डिवाइन स्वभावને બદલે છે। તો કોઈ વિચારશે કે શું મારા જેવો સામાન્ય વ્યક્તિ આ આટલી ઊંચી મહાન અને સુંદર ચીજને આ જીવનમાં પ્રાપ્ત કરી શકે? માતાજી વિશ્વાસ આપે છે કે આપણે બધા જો કોશિશ રાઈટ ડાયરેક્શનમાં કરીએ તો આ જીવનમાં પૂરેપૂરું આપણે એને કોન્ટેક્ટ કરી શકીએ છીએ, સંપર્ક કરી શકીએ છીએ। તો આપણે એ જોઈશું એમના થોડા કોટેશન્સ પરથી। માતાજી કહે છે કે આઉટર બીંગ આપણે આપના સાયકિક બીંગ સાથે સંપર્ક લાવવા માટે શતાબ્દીઓ લઈ લે, પરંતુ કોઈ કારણસર સડનલી વાઇટલ, આપણા માઇન્ડ વાઇટલ, ફિઝિકલમાંથી વાઇટલ, એમાં જ તે ડિસાઇડ કરી લે છે કે રસ લે છે કે મારે આ જીવનમાં સાયકિક સાથે કોન્ટેક્ટ કરી જ લેવું છે, આ સાયકિક બીંગનો સંપર્ક જોઈએ જ છે, અને આ એની સંપર્ક સાથે માટે બધી ઉર્જા, બધી શક્તિ, બધી તીવ્રતાથી જોઈએ છે। માતાજી કહે છે પછી 3 મહિનામાં સંપર્ક થાય છે, પરંતુ માતાજી એ પણ કહે છે કે આ વાઇટલનો રસ લેવો હંમેશા આધ્યાત્મિક કારણે નથી હોતું। એટલે આપણે પહેલું છે વાઇટલ પોતાની બધી ઉર્જા, શક્તિ અને જોશ સાથે 3 મહિનામાં સાયકિક બીંગનો સંપર્ક કરી શકે છે। હવે આપણે જોઈએ કે તો કેવી રીતે વાઇટલ ઇન્વોલ્વ થઈ ને સાયકિક બીંગ સાથે જ કરી શકે છે સંપર્ક। સ્ટ્રોંગ વાઇટલ એ કોને કહેવાય કે જેમાં જીવન શક્તિ ભરેલી છે, જેમાં મહત્વાકાંક્ષા છે, જેમાં હિંમત હોય છે અને અતિશય ઉર્જા હોય છે અને સર્જન કરવાની શક્તિ હોય છે। પરંતુ શ્રી અરવિંદો એ પણ કહે છે કે જેમનામાં આવા વાઇટલને ઘણીવાર પોતાને સમર્પિત કરવું મુશ્કેલ હોય છે, કારણ કે એને ભાસ છે કે એનામાં આટલું સ્ટ્રેન્થ છે તો કઈ રીતે કરે। પરંતુ જો આ વાઇટલ ડિવાઇન વર્ક માટે સમર્પિત થઈ જાય તો એને માટે મુશ્કેલ રહેતું નથી। માતાજી કહે છે જે લોકોમાં સ્ટ્રોંગ, ખૂબ જ મજબૂત સ્વભાવ હોય છે એમાં એટલી જ મજબૂત મુશ્કેલીઓ પણ હોય છે, પરંતુ એક વાઇટલ જે ડિવાઇન માટે રૂપાંતરિત, કમ્પ્લીટલી કન્વર્ટ થઈને અર્પિત થાય છે, તે એક નિર્ભય, શક્તિશાળી સાધન બની જાય છે। તે તમામ અવરોધો પર વિજય મેળવી શકે છે, આવી રીતે મેળવી શકે છે। હવે આપણે બીજું કોટેશન જોઈએ। બીજા કોટેશનમાં માતાજી કહે છે જ્યારે પોતાની શક્તિઓમાં શ્રદ્ધા હોય, એનો અર્થ એ કે મુશ્કેલી કોઈ પણ હોય, પછી અવરોધો પણ પુષ્કળ હોય, અપૂર્ણતાઓ હોય, છતાં માણસને એમ વિશ્વાસ હોય કે હું આ જન્મ લીધો છે તો હું આને જતો મેળવીને જ રહીશ, એ વિશ્વાસ અને એ શ્રદ્ધા એમને અંદરથી કન્વિન્સ કરી અને ખરેખર સાયકિક બીંગ સાથે કોન્ટેક્ટ કરાવી શકે છે। પરંતુ આની સાથે એવી ઈચ્છા હોવી જોઈએ કે જે ક્યારેક કમજોર ન થાય। આ ઈચ્છા શક્તિ સાથે ત્રીજી ચીજની જરૂરત છે, અવિરત પ્રયત્ન, persistent effort એટલે જ્યાં સુધી તમે અલ્ટિમેટલી પહોંચો નહીં ત્યાં સુધી તમારે કોશિશ કરતી રહો। આ ત્રણેય ચીજોનું તત્વનું જો કમ્પ્લીટ એ થાય તો માતાજી કહે છે પછી વર્ષો સુધી સિદ્ધિ મેળવવી પડે તેના બદલે કોઈ થોડા મહિનાઓમાં, ક્યારેક તો થોડા દિવસોમાં, અને જો તીવ્રતા પૂરતી હોય તો થોડા જ કલાકોમાં સિદ્ધિ મેળવી શકે છે।
એટલે આ ત્રણ શ્રદ્ધાનું એમાં મેજર કાર્ય છે, ઈચ્છા શક્તિ અને પરસિસ્ટન્ટ એફર્ટ એમાંથી કરી શકાય છે. આપણે હવે ત્રીજું જોઈએ. માતાજી કહે છે દરેક વ્યક્તિ પોતાના સાયકિક બીંગ સાથે સંપર્ક કરી શકે છે, વિશ્વાસ આપે છે ડાયરેક્ટલી. આ વાક્ય સૂચવે છે કે સાયકિક બીંગ આપના સૌના પહોંચમાં છે, within our limits to attain it. સાયકિક બીંગ એવું નથી કે જેને મેળવવું અશક્ય છે. આપણને બધાને લાગે હવે કેવી રીતે મળી શકે, તો માતાજી કન્વિન્સ કરાવે છે કે એ અશક્ય નથી. તમારું સાયકિક બીંગ ખાસ તમને ડિવાઇન ફોર્સ સાથે સંપર્કમાં મૂકવા માટે જ છે. એનો અર્થ એ થાય કે સાયકિક બીંગ એવી વસ્તુ છે જે પ્રાપ્ત કરી શકાય યા તો અનુભવી શકાય. ખરેખર જોઈએ તો સાયકિક બીંગ આપણા અસ્તિત્વનું એક ભાગ છે અને આપણે પહોંચી શકીએ છીએ. જો માતાજી કહે કે સાયકિક બીંગને તમે સંપર્ક કરી શકો છો તો આપણને જરૂર આ જીવનમાં કરી શકીએ. હવે આપણે ચોથું જોઈએ. માતાજી કહે છે કે તમારું સાયકિક બીંગ શોધી શકો અને તેની સાથે એક થઈ શકો તો તમારી બધી સમસ્યાઓનો પ્રોબ્લેમ થઈ શકે. આપણે ગઈકાલે જોયું કે ખરું શું છે ખોટું છે તરત જ તમને કે સાચો રસ્તો બતાવે, પોઈન્ટ કરે. બસ સામાન્ય રીતે વિશેષ ચેતન બનવું આખું જીવન લઈ લે છે, અથવા કેટલીક વ્યક્તિઓ માટે તો અનેક જન્મો લે છે. જેઓ પાસે એક ચીજ છે તે કરી શકે અને એ જેઓ પાસે તીવ્ર અભિપ્સા હોય, એટલે આર્ડન્ટ એસ્પિરેશન ઓર ઇન્ટેન્સ એસ્પિરેશન, તેમના માટે પોતાના સાયકિક બીંગને ડિવાઇન વિશે ચેતન બનવું જ થોડા જ મહિનાઓમાં શક્ય છે. આ માત્ર અભિપ્સા નથી, તીવ્ર અભિપ્સા છે. તેનો અર્થ જોશભરી અભિપ્સા, સમર્પિત અભિપ્સા. સાચી અભિપ્સા પાસે પ્રક્રિયાને ઝડપથી આગળ વધવાની શક્યતા છે. ચાલો હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે અભિપ્સા શું છે. માતાજી એનું ડેફિનેશન આવું આપે છે. અભિપ્સા એ ડિવાઇન ફોર્સ સાથેનો સંપર્ક માટેની એક તલબ છે, એક તીવ્ર લાલસા છે. આધ્યાત્મિક અભિપ્સા એટલે સ્પિરિચ્યુઅલ એસ્પિરેશન એટલે ડિવાઇન સાથે એક થવાની, પોતાને સંપૂર્ણ રીતે ડિવાઇનને અર્પણ કરવાની એક મજબૂત જરૂરિયાત છે. એટલું ધ્યાન રાખો કે યોગ સિર્ફ મનથી, માઇન્ડથી નહીં મેળવાય. એને માટે છે તો મુખ્ય રીતે એક હૃદયની તલબ હોય છે. માઇન્ડથી પણ થઈ શકે પણ મુખ્ય રીતે એક હૃદયની તલબ હોય છે. અભિપ્સા માટે કોઈ શબ્દોની જરૂરી નથી, પણ અભિપ્સામાં શબ્દો હોઈ શકે છે, પણ નોટ નેસેસરી કે શબ્દો જ હોવા જોઈએ. અભિપ્સા એક આંતરિક ભાવના છે જે મન આપણું કામમાં બિઝી હોય, વ્યસ્ત હોવા છતાં અંદર તે સતત રહે છે. એક જાતની ફિલિંગ છે કે જે છે તો કન્ટિન્યુઅસલી આપણને માગે, પછી આપણે બીજું કાર્ય કરતા હોય પણ અંદરથી એ ફિલિંગ આપણને કરે છે. એ અભિપ્સા છે. હવે યોગમાં આપણે ગઈકાલે જોયું કે આપણી જે લિમિટ્સ છે એનાથી બહાર જવાનું છે. આપણે 3 ડાયમેન્શનલ વર્લ્ડમાં જીવીએ છીએ, પરંતુ આપણને બીજા જ ડાયમેન્શનમાં જેમાં કલ્પના નથી. અને એ જવા માટે આપણને એક ચીજ જોઈએ તો રિયલી સાહસ, હિંમત જોઈએ. કારણ કે તમારું જે નોર્મલ ફિલિંગ છે એનાથી બિલકુલ ડિવાઇન ફિલિંગ છે. તો આ પરમ સાહસને માટે અભિપ્સા તમને કોઈ હિસાબ વિના, કોઈ સંકોચ વિના ડિવાઇન શોધવાના મહાસાહસમાં ફેંકી દે છે, પાછળ જોયા વિના અને એક શબ્દ માટે પૂછ્યા વિના હવે શું થવાનું છે. અને એક સાચી અભિપ્સા હિંમતથી પરિપૂર્ણ છે.
Mataji says aspiration is equivalent to courage. એક પ્રશ્ન પૂછાયો હતો માતાજી કે શું મારી પાસે માર્ગ અનુસરવાની ક્ષમતા છે અને શું મારામાં તે શક્યતાઓ છે? માતાજીએ જવાબ આપ્યો, પ્રશ્ન આ નથી કે તમારી પાસે જરૂર કેપેબિલિટીઝ છે, પ્રશ્ન એ છે કે તમારી પાસે અભિપ્સા છે કે નહીં. આ અશક્તિના વિચારો અયોગ્ય છે. અશક્તિના વિચારો પ્રગતિનો, સત્યનો ઇનકાર કરે છે. અને પ્રગતિનો છે તો સત્ય શું છે? જે કંઈ આજે થઈ શકતું નથી તે બીજા દિવસે થશે જો અભિપ્સા હાજર હોય તો. શ્રી અરબિંદો આ અભિપ્સાનું ડેફિનેશન યા તો મોટિવેશન માટે બહુ સુંદર રીતે લખ્યું છે. અને એ કોટેશન માતાજી બીજા જ્યારે સાધકોને લખે ત્યારે એ કોટેશન કોટ કરે છે. તો તે આપણે જોઈએ. હૃદયમાંથી નીકળતી એક સરળ, સીધી અને પ્રામાણિક પ્રાર્થના અને અભિપ્સા એક મહત્વની વસ્તુ છે અને ક્ષમતાઓ કરતાં વધારે આવશ્યક અને અસરકારક છે. યોગ્યતા તો અભિપ્સા સાથે જ આવે છે. એટલે નોટ ઇનિશિયલી. તમારું જો એસ્પિરેશન સ્ટ્રોંગ હોય તો યોગ્યતા સ્પિરિચ્યુઅલ લાઈફ માટે આવી શકે છે. પરંતુ અભિપ્સા એ એવી વસ્તુ છે જેને વિકસાવી અને શિક્ષિત કરવી પડે છે. આજે જે પહેલી વાર આવ્યા છે એ લોકો માટે કહું કે આ દરેક ચીજ હું જે કંઈ કહી રહ્યો છું એ બધું કોટેશન્સમાંથી લીધું છે. ઇવન જે સ્ક્રીન પર નથી એ પણ કોટેશનમાંથી છે. મારું અંદર બહુ જ થોડું છે મે બી એનાલોજી કે એ કરવાનું. અને નીચે જે કોટેશન છે એ મધરમાંથી લીધું છે કે શ્રી અરબિંદોમાંથી, એનું પેજ નંબર અને કઈ બુકમાંથી લીધેલું છે એ પણ મને આપ્યું છે. આ એક આશ્રમ આર્ટિસ્ટનું એસ્પિરેશન પરનું પિક્ચર છે, ડન બાય ઉષા પટેલ. માણસ ખૂબ જ નાની અભિપ્સા લઈને જન્મી શકે છે અને એને વિકસાવી શકે છે અને બહુ લાજ બની જઈ શકે છે. સમય કેટલો લાગ્યો એ ઇમ્પોર્ટન્ટ નથી. જરૂરી વસ્તુ છે વહેલું કે મોડું, સહેલું કે મુશ્કેલ, ત્યાં પહોંચવું. હવે આપણે ગઈકાલે બે છતો આપણી વલણો જોયા, ઉત્સાહ ને ગ્રેટિટ્યુડ. આ ત્રીજું છે, 3. હવે આપણે ચોથા તરફ જઈએ અને જોઈએ. શ્રી અરબિંદોનો એક બહુ જ બ્યુટિફુલ કોટેશન છે લાઈફ ડિવાઇનમાંથી. અને લખે છે તો નોર્મલી પણ એક પોએટિક લેંગ્વેજમાં. મને તો એ બહુ જ અપીલ થઈ ગયું. શ્રી અરબિંદો કહે છે કે પેનિટ્રેશન ઇન્ટુ ધ લ્યુમિનસ ક્રિપ્ટ ઓફ ધ સોલ. હવે ક્રિપ્ટ એટલે શું? ક્રિપ્ટ એટલે હિડન, અંડરગ્રાઉન્ડનું અંદર જે ભાગ હોય તે. ચર્ચની અંદર એમાં નીચેના ભાગમાં એ લોકો પ્રેયર માટે રાખે છે. બુદ્ધિસ્ટ જે ટેમ્પલ્સ હોય છે એમાં ક્રિપ્ટ અંદરમાં બધા રેલિક્સ અને પવિત્ર ચીજો રાખે છે. તો કે છે પેનિટ્રેશન ઇન્ટુ ધ લ્યુમિનસ ક્રિપ્ટ ઓફ ધ સોલ. એમ કે છે તમારે અંદર જવાની જરૂર છે, પણ એમના શબ્દો જુઓ, બ્યુટિફુલ રીતે સમજાવે છે. હું એ ગુજરાતીનું ટ્રાન્સલેશન આખું વાંચી જાઉં જે લખ્યું છે. આત્માની પ્રકાશમય ક્રિપ્ટમાં ગુપ્ત ગુફામાં પ્રવેશ કરવા માટે મનુષ્યને પોતાની અંદરના સાયકિક કેન્દ્ર સુધી પહોંચવું પડે છે. પણ અહીં જે અંડરગ્રાઉન્ડની વાત કરે છે એ પ્રકાશમય છે, પ્રકાશથી ભરેલું છે. તેવી આત્માની છુપાયેલી અને તેવી તેજસ્વી ક્રિપ્ટમાં પ્રવેશ કરવું એક લાંબી યાત્રા છે. પછી શ્રી અરબિંદો આ માર્ગમાં પ્રવેશવા માટે અલગ અલગ મેથડ્સો કહે છે. તે આપણે જોઈએ શું છે.
શ્રી અરવિંદની સૂચવેલી પદ્ધતિઓ આ છે. ફર્સ્ટ, ડિટેચમેન્ટ. જ્યારે માણસ ડિટેચ થઈ જાય, દુનિયાદારીથી અલગ થઈ જાય, ત્યારે અંદર રહેવાનું શરૂ થાય છે. એ આ પહેલી મેથડ. બીજી મેથડ ઓફ કોન્સન્ટ્રેશન ઇન ધ હાર્ટ. આપણે આ મેથડને બહુ ડિટેલની અંદર પછી જોઈશું. ઓસ્ટેરિટી એટલે સાધકની એસેટિક પ્રથા કે જેમાં આનંદ કે સુખ સગવડ વિના મનન કરવામાં આવે. પછી આત્મશુદ્ધિ, ઈચ્છા અને અહંકારનો ત્યાગ અને ખોટી જરૂરિયાતોની અને ખોટી આદતોનો ત્યાગ. આ 6 પદ્ધતિઓ આ મુશ્કેલ માર્ગ અંદર જવા માટે ઉપયોગી છે. they are not useless, they are very useful. આ પદ્ધતિઓ આપને સાયકિક બિંગના માર્ગ પર પ્રવેશ કરવામાં મદદ કરે છે. પરંતુ શ્રી અરવિંદો કહે છે પરંતુ સૌથી શક્તિશાળી અને સૌથી કેન્દ્રીય માર્ગ એ છે કે આ બધી પદ્ધતિઓ જે આપણે 6 પદ્ધતિ જોઈ અથવા કોઈ અન્ય પદ્ધતિઓની સાથે જો એક ચીજ જોડવામાં આવે તો ઇટ બીકમ્સ ધ સ્ટ્રોંગેસ્ટ, શક્તિશાળી અને તે છે સેલ્ફ ઓફરિંગ એન્ડ સરેન્ડર પર આધારિત. એટલે આ સેલ્ફ ઓફરિંગ અને સરેન્ડર બીજી કોઈ પણ મેથડ સાથે કમ્બાઈન કરવામાં આવે તો ધેટ બીકમ્સ સૌથી શક્તિશાળી અને સૌથી કેન્દ્રીય માર્ગ. અરવિંદ કહે રહ્યા છે. અચ્છા, હવે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે આ સેલ્ફ ઓફરિંગ અને સરેન્ડર શું છે અને એ યોગમાં ખરેખર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇંગ્લિશ શબ્દ સરેન્ડર સંસ્કૃત શબ્દ સમર્પણનો અપૂર્ણ અનુવાદ છે. તેથી જ્યારે પણ શ્રી અરવિંદો યા મધર સરેન્ડરનો વર્ડ યુઝ કરે તો સમજી લેવું કે કહી રહ્યા છે સમર્પણ માટે. સમર્પણમાં 2 ભાગ છે, સમ અને અર્પણ. અર્પણ એટલે ઓફરિંગ અને સમ એટલે કમ્પ્લીટ ઓફરિંગ, કમ્પ્લીટ. એટલે સમર્પણનો અર્થ થયો સંપૂર્ણ અર્પણ. સરેન્ડર એટલે પોતાને ડિવાઇનને કમ્પ્લીટલી અર્પણ કરવું. આપની પાસે જે કંઈ છે એ ડિવાઇનને અર્પણ કરવું, ઈચ્છાનું પાલન કરવું, બીજું કશું નહીં, ડિવાઇન માટે જીવવું, અહંકાર માટે. સરેન્ડર એ આપણા જીવનનું ડિસિઝન છે, નિર્ણય છે કે જીવનની બધી જવાબદારી આપણે ડિવાઇનને સોંપી દઈએ. ટોટલ સરેન્ડર, સંપૂર્ણ સરેન્ડર એટલે માત્ર તમારી ક્રિયાઓ, કાર્ય અને અભિલાષાઓ જ નહીં, પરંતુ ઇમ્પોર્ટન્ટલી તમારી બધી ભાવનાઓનું પણ અર્પણ કરવાનું. માતાજી કહે છે સમર્પણ એ યોગ કરવા માટેની પ્રથમ અને આવશ્યક શરત છે. સમર્પણ માત્ર જરૂરી ગુણોમાંથી એક નથી. સંપૂર્ણ સમર્પણ કરવાનો નિર્ણય જો ના કર્યો હોય તો શરૂઆત બી આપણે યોગમાં કરી શકતા નથી. હું એકચ્યુઅલી કહેતો આવ્યો છું ડિવાઇનને સમર્પણ, પરંતુ આપણે ઇન્ટિગ્રલ યોગમાં જો સમર્પણ કરવાનું હોય તો માતાજીને કરવાનું, એ ડિવાઇન શક્તિને કરવાનું, એ ડિવાઇન પાવરને કરવાનું. જો કે તમને બધાને ખબર જ હશે કે ડિવાઇનના 2 એસ્પેક્ટ હોય છે. એક એકદમ સાયલન્ટ અને બીજું છે ડાયનામિક. એ જ્યારે સાયલન્ટ પરમિશન આપે ત્યારે જ ડાયનામિક મેનિફેસ્ટેશનમાં કામ કરી શકે છે. અને જો સાયલન્ટ એસ્પેક્ટ ડિવાઇનને દુનિયામાં કામ કરવું હોય ઇટ ઇઝ ઓનલી થ્રુ ધ ડાયનામિક એસ્પેક્ટ. એટલે આપણે માતાજીને કરવાનું છે. આ 3 શબ્દો મધર, શક્તિ, ડિવાઇન શક્તિ અને ડિવાઇન પાવર એ એક જ ચીજને રિફર કરે છે.
ડિવાઇન મધરને સંપૂર્ણ સમર્પણ કરવું આવશ્યક છે, કારણ કે તેના વિના યોગનો હેતુની પૂર્ણતા થઈ શકતી નથી. હવે કોઈ એમ પૂછે કે ડિવાઇન શક્તિને સમર્પણ કરવાની જરૂરત શું છે, જરૂર કેમ છે? તેમાં છે તો શ્રી અરવિંદો લખે છે, જો આધ્યાત્મિક રૂપાંતર થવાનું હોય તો આપણે ડિવાઇન મધરને બોલાવવા જ પડે છે. તેથી તે અદ્ભુત કાર્ય કરી શકે છે, આપણને ટ્રાન્સફોર્મ કરવાનું. ઇટ્સ અ રિયલી અ મિરેકલ, અને તે માત્ર શક્તિ ડિવાઇન પાસે જ છે. આ શક્તિની વિશેષતાઓ આ છે કે તે નિર્ણાયક છે, ચોક્કસ પરિણામ આપે છે, પરિણામ અંતિમ હોય છે. આ શક્તિથી તે સર્વજ્ઞ છે. આ શક્તિ પાસે જે કરવાનું છે એમાં પૂરું જ્ઞાન છે ને આ અસીમ છે. આ શક્તિની કોઈ મર્યાદા નથી, તે અનંત છે. એટલે જ આ શક્તિ અદ્ભુત કાર્ય કરી શકે છે. હવે આપણે શ્રી અરવિંદોનું એક બીજું કોટેશન જોઈએ, જેમાં સમર્પણના માર્ગના રિઝલ્ટની તુલના બીજા બધા માર્ગો સાથે કરવામાં આવી છે. એટલે જ આ શક્તિ અદ્ભુત કાર્ય કરી શકે છે, કારણ કે નિર્ણાયક, સર્વજ્ઞ અને અસીમ છે. હવે આપણે જોઈએ આ છતો તુલના શાની સાથે કરે છે. પહેલું છે સર્વથી શક્તિશાળી રાજયોગિક કંટ્રોલ, સર્વથી વિકસિત પ્રાણાયામ, સર્વથી કઠિન ધ્યાન, ઇન્ટેન્સ ભક્તિ અને મોસ્ટ સેલ્ફ ડિનાઇંગ એક્શન. આ બધું શક્તિશાળી છે. ઇટ ઇઝ નોટ યુઝલેસ, ઇટ ઇઝ રિયલી પાવરફુલ. અને આ શક્તિશાળી અને અસરકારક છે, પરંતુ સમર્પણની તુલનામાં તેના પરિણામો નબળા છે. અને એનું કારણ કે આ બધું અમુક હદ સુધી અમારી ક્ષમતાઓ પર ડિપેન્ડન્ટ છે, પરંતુ સમર્પણનો માર્ગ અસીમ શક્તિથી ભરેલો છે, કારણ કે એ ડિવાઇનની ક્ષમતા છે, અને ડિવાઇનની ક્ષમતામાં કોઈ લિમિટ તો હોઈ નહીં શકે. હું એક સવાલ પૂછવા માંગુ છું અને મને તમારામાંથી જવાબ છે. પહેલે તમે લોકો આપો, પછી આપણે ત્યાં પૂછીએ. શું ડિવાઇનની શક્તિમાં લિમિટેશન હોઈ શકે? ના. તમારામાંથી કોઈ માને છે કે લિમિટેશન હોઈ શકે? કોઈ નથી માનતું. ખરેખર લિમિટેશન હોઈ શકે છે, અને આ લિમિટેશન ડિવાઇનની ઈચ્છા પર છે કે તમને કેટલી જરૂરત છે એટલું જ આપવું કે જેથી તમે પ્રોગ્રેસ કરી શકો. જો અનલિમિટેડ તમને આપે તો તમે પોસિબલી સહન પણ ના કરી શકો. પરંતુ શું જરૂરત છે અને એમાં પૂરી કરવું એ ડિવાઇન પાસે જ સમજ છે, આપની પાસે. એટલે સમર્પણની અંદર તમને જે મળે એ ખરેખર તમારી જરૂરત પ્રમાણે જ હોય છે. સમર્પણમાં ડિવાઇન પોતે જ આપનામાં સાધક અને સિદ્ધ બને છે, અને તેના ડિવાઇન પાવર આપનામાં કાર્ય કરે છે, જે સંપૂર્ણ રીતે જ્ઞાની છે અને અસરકારક છે. આ સમર્પણનો અભ્યાસ આપણે કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈએ. રિમેમ્બર ધ ડિવાઇન એવરી મોમેન્ટ એન્ડ ઓફર યોરસેલ્ફ ટુ ધ ડિવાઇન શક્તિ. દરેક ક્ષણે પ્રયત્ન કરો કે તમે તમારું કામ અને તમારા સેલ્ફને પણ ડિવાઇન શક્તિને અર્પણ કરો. તમારા બધા મૂવમેન્ટ્સ અર્પણ કરો. માત્ર માનસિક ક્રિયાઓ જ નહીં, મેન્ટલ થિંગ્સ નહીં, પરંતુ દરેક વિચાર અને ભાવનાને અર્પણ કરો. જ્યારે આ સમર્પણ અહીં સુધી કે કોઈ સામાન્ય અને એક્સટર્નલ ક્રિયાઓ પણ જ્યારે ભોજન કરો ત્યારે તમને અનુભવવું જોઈએ કે ડિવાઇન તમારા દ્વારા જ ખાઈ રહ્યો છે.
આ રીતે તમારું આખું જીવન સમર્પિત થઈ જાય છે અને ડિવાઇનને અર્પણ થાય છે. કોઈએ માતાજીને લખ્યું કે હું બહુ દુઃખી છું. કેમ? કે મારી ઈચ્છા છે કે મારામાં બધી ઘણી કેપેસિટીઝ હોય તો હું તમને અર્પણ કરી શકું, મારી પાસે ખૂબ જ સંપત્તિ હોય તો તમને અર્પણ કરી શકું, અને મારી પાસે નથી. માતાજીએ ઉત્તર આપ્યો કે તને દુઃખી થવાની જરૂર નથી, કારણ કે દરેકની પાસે જે છે તે આપવાનું છે. અર્થાત તમારી અંદર જે કેપેસિટી છે એ અર્પણ કરો, બીજી કશી માંગણી નથી. તમે છે તે આપો, તમારી પાસે જે છે તે આપો, અને તમારું અર્પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણ થશે. શ્રી અરવિંદોના એક કોટેશનમાં કહે છે કે સંપૂર્ણ સમર્પણ ચેતન પર સાધનાનો સાયકિક આધાર સ્થાપિત થાય છે. તમે જો રેગ્યુલરલી ઓફર કરો તો એક સાયકિક બેસિસની ઉપર એ આધાર થાય છે. એટલે સાયકિક બિંગને કોન્ટેક્ટ કરવાનો બ્યુટિફુલ મેથડ છે જેટલું બને એટલું અર્પણ કરો. તમે જ્યારે અર્પણ કરો છો અને માતાજી લઈ લે તો તમારી અંદર જગ્યા બને છે, અને માતાજી અંદર આવીને તમારી અંદર કામ શરૂ કરી શકે છે. અને એકવાર આ અર્પણ કરવાની સ્થિતિ જો સ્થિર થઈ જાય તો સાધનાનો માર્ગ સંપૂર્ણ સહેલો અને સંલિપ્ત પાથ બની જાય છે. સ્વાભાવિક જેમ કોઈ ફૂલ ખીલતું હોય તેમ બની જાય છે. એક વખત આશ્રમના બહુ સિનિયર સાધક ઉદાર પિંતોએ માતાજીને પૂછ્યું કે હું ઘણા વર્ષથી યોગ કરી રહ્યો છું, પરંતુ હું સંપૂર્ણપણે નિશ્ચિત નથી કે શ્રી અરવિંદોનો યોગ કેવી રીતે કરવો. હું બધા પુસ્તકો વાંચું છું, યોગ કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મેં કેટલી પ્રગતિ કરી એમ નિશ્ચિત નથી. પછી માતાજીને મદદ કરવાની વિનંતી કરે છે. તો માતાજીએ કહ્યું, તમે બધું ખોટું કરી રહ્યા છો. તો ઉદાર પિંતો પૂછ્યું, પણ હું શું કરું માતાજી? માતાજીએ જવાબ કર્યો, હું તમારે માટે યોગ કરીશ. તો ખૂબ આનંદિત થઈ ગયો અને પૂછ્યું, તો મને શું કરવાનું? માતાજીએ કહ્યું, give yourself to me and I will do it for you. તમે તમારું સ્વ મને અર્પણ કરવું પડશે અને હું તમારે માટે યોગ કરીશ. આ રિયલ રહસ્ય છે. તમારો સ્વ, તમારા સેલ્ફને અર્પણ કરો, તમે જે છે તે આપો, અને પછી માતાજી તમારી અંદર કર્મ કરી શકે છે. પછી ઉદાર પિંટોએ પૂછ્યું, હું સમર્પણ કેવી રીતે કરું? હાઉ વિલ આઈ સરેન્ડર? માતાજીએ સીધો જવાબ આપવાને બદલે ઉપરથી પ્રશ્ન પૂછ્યો. જ્યારે તમે સવારે ઉઠો છો તો પહેલી ચીજ શું કરો છો? તો કહે છે, હું મારા દાંત સાફ કરું છું. તો માતાજીએ કહ્યું, તમે કેવી રીતે કરો છો? કેવી રીતે? જે આપણે બધા કરીએ એવી રીતે. માતાજી કહે છે, તમે અનકોન્શિયસલી કરો છો. તેના બદલે જ્યારે તમે દાંત સાફ કરો ત્યારે મારો વિચાર કરો, અને વિચાર કરો કે હું તમારી સાથે કરી રહી છું. જ્યારે તમે ચહેરો ધોવો છો ત્યારે વિચાર કરો કે હું તમારી સાથે કરી રહી છું. અને જ્યારે તમે ખાઓ છો ત્યારે વિચાર કરો કે માતાજીને અર્પણ કીધું તો હું તમારી સાથે તમારો સ્વાદ પણ ચાખી શકીને જીવીશ. અને આ રિયલ સિક્રેટ છે. જે કંઈ કરીએ એ માતાજીને અર્પણ કરીએ. હવે આપનામાં શંકા આવી શકે કે હું જ્યારે માતાજીને અર્પણ કરું છું તો ક્વાયટલી મેન્ટલ અર્પણ કરું છું, શું એ માતાજી તરફ પહોંચે છે અને માતાજી એ લઈ શકે છે? હું તમને 2 ઉદાહરણ આપીશ કે જે તમારી આ શંકા હોય તો દૂર થઈ શકે છે. આપણે બધા અમલ કિરણને તો જાણીએ છીએ, એક મહાન સાધક, કવિ અને વન્ડરફુલ લેખક હતા. હવે હું આ એમનો એક બીજો રૂપ પેશ કરીશ. એ છે ફ્લાવર પેઇન્ટર. સવારના માતાજી એને ફૂલ આપતા, એ રૂમમાં જઈને પેઇન્ટિંગ કરતા. એ પેઇન્ટિંગ કરતી વખતે એમને એવું થયું કે આ ભાગ તો મેં બહુ જ સ્કિલફુલી કર્યું છે, અને એના માટે થોડો ગર્વ પણ અનુભવતા. પછી માતાજી એમની ચોપડીઓ દર હપ્તામાં એકવાર જપતા, અને જ્યાં એમને હતું કે મેં બહુ સરસ રીતે કર્યું છે ત્યાં કશું નહીં કહે,
અને પછી અમુક જગ્યાએ કહે કે આ કેટલું સુંદર છે, ત્યારે એમને યાદ આવ્યું કે આ વસ્તુ મેં એમને અર્પણ કરીને, પૂરા દિલથી કરીને કર્યું. માતાજીએ જોવાની સાથે એમને કહ્યું કે ડાયરેક્ટલી નહીં કહ્યું કે તે અર્પણ કર્યું, પણ એમને રિયલાઇઝ થયું કે આ અર્પણ કરેલું છે ને એ એમને રેકગ્નાઇઝ કરી શક્યા. બીજું એક્ઝામ્પલ, તમે બધા શ્રી સ્મૃતિમાં તો ગયા હોઈ શકો, ત્યાં માતાજીની બધી વસ્તુઓ મૂકેલી છે શ્રી અરવિંદોએ. ત્રીજા રૂમમાં જ્યાં શ્રી અરવિંદોની છે ત્યાં કબાટમાં એક નાની જેવી લેસ છે, રિબિન જેવું છે, જે સ્ટિચિંગ કરેલું છે. હું જ્યારે વિઝિટર તરીકે જતો હતો 85 કે 86 કે 87માં, ત્યારે રિબિન નીચે બહુ સુંદર રીતે લખેલું, આજે એ લોકોએ રાખ્યું નથી, તેમાં લખેલું કે માતાજીએ જેવી એ રિબિન જોઈ કે એને કહ્યું કે આ સ્ટિચિંગ કરતી વખતે આ બેને કમ્પ્લીટલી પોતાના સેલ્ફને ઓફર કર્યું છે, અને એટલું અપ્રિશિએટ કર્યું હશે કે શ્રી સ્મૃતિવાલાઓએ માતાજીની બધી ચીજો સાથે એ રાખી છે. એટલે તમને વિશ્વાસ આપું છું, આપણે જ્યારે પણ અર્પણ કરી માતાજી સમજી શકે છે અને એ મહેસૂસ કરી છે. એટલે આટલું અર્પણ કોઈ દિવસ મિસ નહીં છે. જ્યારે તમે સાયકિક બિંગ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો, હવે તમે શ્રી સિદ્ધિમાં જાઓ તો પૂછજો બેનને, ત્યાં જે બધા ઊભા છે, કે અમને એ લેસ બતાવો. બહુ સિમ્પલ લેસ છે કે એમાં ગ્રેટ વર્ક કે એવું કશું જ નથી, પરંતુ માતાજીએ એનું એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું કે લોકોએ આ બધી ચીજ સાથે મૂક્યું છે. જ્યારે તમે સાયકિક બિંગ સાથે સંપર્ક કરવાનો કોશિશ કરો, સોરી મારે આ પહેલે મૂકવું હતું, આ બી ઉષા પટેલનું પેઇન્ટિંગ છે કે જે સરેન્ડરની પેઇન્ટિંગ છે. મારા કમ્પાઇલેશનમાં મેં આ પેઇન્ટિંગનું કવરમાં મૂક્યું હતું સરેન્ડર, ને પેલું અભિપ્સાનું તમે જોયું તે એસ્પિરેશનમાં તો પરમિશન લઈને મેં મૂક્યું હતું, એટલે હું તમને અહીંયા બતાવી શકું છું. જ્યારે તમે સાયકિક બિંગના સંપર્ક કરવાની કોશિશ કરો, ત્યારે બીજી બધી પદ્ધતિઓ સાથે આ સરેન્ડરની, આ સમર્પણની જરૂર કમ્બાઈન કરજો, તો જ એ ખરેખર ઇફેક્ટિવ થઈ શકશે. હવે આપણે ટોટલી 4 એટીટ્યુડ્સ જોયા. સૌથી પહેલું ઉત્સાહ, ગ્રેટિટ્યુડ, અભિપ્સા અને સમર્પણ. હવે આપણે સીધા ડાયરેક્ટ મેથડ્સમાં જઈએ અને જોઈએ કે સાયકિક બિંગને કોન્ટેક્ટ કરવાનું શું મેથડ છે. પહેલી મેથડ જે હું લઉં છું એ હૃદયમાં ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી સાયકિક બિંગને શોધી શકાય. માતાજી કહે છે કે હૃદયમાં ધ્યાન કેન્દ્રિત કરવું, છાતીના મધ્યમ ભાગમાં એકાગ્ર કરવા અને તેમાં પ્રવેશો, અંદર જાઓ, ઊંડા જાઓ, દૂર સુધી જાઓ, જેટલું શક્ય હોય એટલું. માતાજી આ જે કોટેશનમાં છે, જે 3rd વોલ્યુમમાં છે, એમનું કહે છે તમારી જેટલી ચેતનાઓ બધી છે એને એકત્રિત કરો, એને રોલ ડાઉન કરો અને અંદર સિંક થઈ જાઓ અને અંદર જવાની કોશિશ કરો. હૃદયમાં એકાગ્ર થવું એ મનથી એકાગ્ર કરવાનું નથી, માતાજી ક્લેરિફાય પણ કરે છે. ઉર્જા સાથે એકાગ્ર થાઓ, ચેતના પર એકાગ્ર થાઓ, ઈચ્છા શક્તિ સાથે એકાગ્ર થાઓ. હૃદયમાં એકાગ્ર થવું કેમ, બીજી જગ્યાએ કેમ? કારણ કે હૃદય કેન્દ્રની પાછળ સાયકિક બિંગની ઉપસ્થિતિ છે. તે ઉપરાંત હૃદય કેન્દ્રમાં આપણને બીજી ચીજો મળશે, અને એક પહેલી છે પ્રગતિ કરવાની ઈચ્છા. આપણે ગઈકાલે જોયેલું કે જો સાયકિક બિંગ ન હોય તો આપણે પ્રોગ્રેસ કરવાની, પ્રગતિ કરવાની ઈચ્છા પણ ના થાય. એટલે અહીંયા તમને પ્રગતિ કરવાની ઈચ્છા પણ મળશે, શુદ્ધિકરણ કરવાની શક્તિ, અને સૌથી તીવ્ર અને અસરકારક
અભિપ્સા પણ આ હાર્ટની અંદર છે. હવે જ્યારે આ કોન્સન્ટ્રેશન કરવું હોય તો કેવી સ્થિતિમાં બેસવું જોઈએ? સ્થિર સ્થિતિમાં બેસવું. કઈ વાંધો નહીં, આપ ઓપનલી કફ કરો, એમાં જરાય ડોન્ટ કંટ્રોલ કરી લો. કોઈ વાંધો નહીં. સ્થિર સ્થિતિમાં બેસવું એ એકાગ્ર ધ્યાન માટે સ્વાભાવિક સ્થિતિ છે. હવે તમારે કઈ યોગ પોઝિશનમાં બેસવાની જરૂર નથી. ખુરશી પર બેસો, પીઠ ટેકાવીને બેસો, એટલે જે સ્થિર સ્થિતિમાં બેસી શકો અને શાંતિથી બેસી શકો એવી રીતે બેસવાની જરૂર છે. પછી તમે ધીમે ધીમે મનને શાંત કરો અને ફક્ત શાંતિની સ્થિતિમાં જ પોતાના માનસ પોતાની સાયકિક ચેતના સાથે પ્રવેશી શકે છે. જો તમે અંદર જવાની મેં વાત કરી એ જઈ નહીં શકતા હો, શરૂઆતમાં ડિફિકલ્ટી થશે જો કોઈ દિવસ ના કર્યું હોય તો હૃદય કેન્દ્રના ઉદ્ઘાટન માટે અભિપ્સા કરો. એની સાથે સાથે તે ઉપરાંત માતાજીની ઉપસ્થિતિની પણ અભિપ્સા કરો. હૃદયથી મધરને અર્પણ કરો. હવે જ્યારે મનુષ્ય મનને શાંત કરવાની કોશિશ કરે છે તો અનુભવે છે કે બધા જાત જાતના ફાલતુ વિચારો આવવાનું શરૂ કરે છે. અને એનું કારણ છે કે બધું શાંત થઈ ગયું હોય તો મિકેનિકલ માઇન્ડ એક્ટિવ થઈ જાય છે અને એ વિચારોને કરે છે. જો માણસ ફાલતુ વિચારોને સતત નકારી કાઢતો રહે, રિજેક્ટ કરતો રહે, તો સામાન્ય રીતે ફાલતુ વિચારો પોતે જ કમજોર થઈ જાય છે અને આવા વિચારોને ઇગ્નોર કરવાનું મહત્વ છે. હવે માતાજી બતાવે છે કે આપણે અંદર જવાનો પ્રોસેસ કેવો કરવો અને આવી જ રીતે શબ્દોમાં લખે છે. સપાટી પરથી પાછા ખેંચાઈ જાઓ, અંદરના ઊંડાણમાં પાછા જાઓ, પછી અને પ્રવેશો પ્રવેશો પ્રવેશો. માતાજી લખે છે એન્ટર એન્ટર એન્ટર. અને નીચે ઉતરો નીચે ઉતરો નીચે ઉતરો. એક અત્યંત ઊંડા ખાડામાં. એટલે પહેલા કોન્સન્ટ્રેટ કરીને હાથમાં અંદર જાઓ, પછી બહારથી નીકળો અને જો પેસેજ ક્લિયર થયો તો પછી નીચે જાઓ નીચે જાઓ. હવે મેં જોયું છે કે અમુક લોકો નીચે જવાને બદલે જે પ્રેક્ટિસ કરે છે સીધા પાછળ જ જાય છે અને પાછળ પુષ્કળ અંદર જાય છે. ને તેમાંનો એક વ્યક્તિનું કહેવું છે કે જ્યારે પાછળ ગયો ત્યારે એની અંદર એક મખમલી વેલ્વેટી ફિલિંગ આવી. એટલે આઈધર યુ ગો બેક ને ડાઉન ઓર ગો સ્ટ્રેટ. હવે માતાજીએ તો લખ્યું છે અને શ્રી અરવિંદો બી લખ્યું છે કે અંદર ગયા પછી તમે નીચે ઉતરો. પણ આ કેવું છે, વી નો કે સાયકિક બી આપણા નોર્મલ ડાયમેન્શનમાં તો છે જ નહીં, બીજા ડાયમેન્શન. અને માતાજી સાયકિક એજ્યુકેશનમાં કહ્યું છે કે તમે મેન્ટલી સમજવાની કોશિશ કરશો તો સ્પિરિચ્યુઅલ થિંગ કોઈ દિવસ સમજ નહીં પડે. એટલે મે બી આ ડાયરેક્શન એક બિંગ તરફ જવું એ જાણે એક ઊંડા કૂવામાં જવું જેવું અનુભવાય છે. યુ આર સિંકિંગ ઇનટુ અ વેલ. અંદર ઊંડે પ્રવેશ્યા પછી તમને ધીમે ધીમે અને પ્રગતિશીલ રીતે વાઇડન યોર સેલ્ફ. તમારા સેલ્ફને ધીરે 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 વાઇડન કરતા જાઓ. અને આ પણ એક્સપિરિયન્સ એ કરાવે છે. અને તમને એવું લાગે છે કે આ છે તો એક ઇમેજિનેશન છે, પણ એ ઇમેજિનેશન નથી. તમે અંદર જવાનું છે ને જો ફીલ કરી શકો કે તમે અંદર જઈ રહ્યા છો તો શ્રી અરવિંદોએ કહ્યું છે કે યસ
This is an experience. It is true. Feel કરવું by itself is an experience. એટલે તમે અંદર જવાની કોશિશ કરો, બહાર નીકળીને ઊંડા જવાની કોશિશ કરો, યા તો તમે વાઇડન કરવાની જરૂર તો એ રિયલ એક્સપિરિયન્સ છે. અને માતાજી કહે છે કે જેથી વિશાલ બની શકો અને આ બે અંદર જવું અને વાઇડન્સ કરવાની તૈયારીની પ્રયત્નો એક પ્રાથમિક તૈયારી છે અંદર જવા માટે. પછી એની સાથે બીજી એક મેથડ છે. આ કોન્સન્ટ્રેશનને સૌથી સારું સહાય મળે છે માથાના ઉપરથી ઉતરતી શક્તિઓ અને પ્રકાશથી. હવે આનો પ્રોસેસ તમને સમજાવું. પહેલે આંખ બંધ કરીને શાંત થયા પછી તમે માથાની ઉપર કોન્સન્ટ્રેટ કરો, પછી ધીરે ધીરે ઉપર જાઓ અને પછી એને વાઇડન કરો. તો જે તમને ફીલ થશે એ ખરેખર માતાજીની શક્તિ આપણી ઉપર છે. અને શ્રી અરવિંદો લખે છે એમનામાં કે આ શક્તિ વેટ કર રહી છે ક્યારે બોલાવે અને અંદર ઉતરવા માટે. પછી એક તરંગ સાથે તમે ધીરે ધીરે તમારા અંદર ઉતારો. પહેલા બ્રેઇન પર, પછી ધીરે ધીરે ગળા પર, પછી ધીરે ધીરે છાતી પર, પેટ પર, કમર પર અને પગની નીચે તક જાય છે. આ શક્તિ માતાજીની છે. અને સૌથી પહેલે જો આ પ્રોસેસ કરવો હોય તો પીસથી શરૂ કરો અને પીસ માંગો. પીસ એક એવું બેસિસ છે કે જે તમને સિક્યોરિટી આપે અને ખરેખર તમને આગળ કરી શકે છે. અને આ પ્રોસેસમાં અંદર જવાને માટે પણ આ આખી જે અંદર જવાની છે એ સરળતાથી જઈ શકશો જો પીસ ઉપરથી થયું કરતો. માઇન્ડ અને વાઇટલ ઉપરથી ઉતરતી શક્તિ અને શક્તિના કાર્યથી તૈયાર થાય છે. જ્યારે માઇન્ડ એન્ડ વાઇટલ તૈયાર થઈ જાય ત્યારે આપણને અંદર જવાની શક્યતાઓ વધી શકે છે. આપની ચેતનામાં ઊંડાઈમાં જઈ શકવા માટે આઉટર બીંગને શાંત, શુદ્ધિ અને તેના તત્વમાં પરિવર્તિત થવું પડે છે. આપણું આઉટર બીંગ શુડ ચેન્જ ત્યારે આપણે અંદર જઈ શકીએ છીએ. જેના દ્વારા તેમાં રહેલા અનેક અવરોધો, જે ઓબ્સ્ટિકલ્સ છે તે ઉગલી જાય છે અથવા અદ્રશ્ય થઈ જાય છે. પછી આપના ચેતનામાં ઊંડાઈથી પસાર થઈને નવી ચેતના સુધી પહોંચી શકાય છે. આ નવી ચેતના એટલે સાયકિક કોન્શિયસનેસ. જેટલું માણસ વધુ કોન્સન્ટ્રેશન કરે એટલી જ યોગ્યતા વધુ શક્ય છે. બની શકે તો આ કોન્સન્ટ્રેશનની મેથડ રોજ કરવી જોઈએ. અને જો ટાઈમ કાઢી શકતા હો તો 2 વાર કરો અને ધીરે ધીરે થશે. એકદમ તરત જ બધું નહીં થશે, કારણ કે આપણી આદતો એમાં નથી. પરંતુ આ એકાગ્રતા દબાણ વિના કરો, સ્ટ્રેન વિના કરો. જો સ્ટ્રેન છે તો એનું મતલબ છે કે અધિ ઉત્સુકતા છે ને એમાં પ્રયત્નની હિંસા થાય છે. શરૂઆતમાં ધ્યાનનો સમયગાળો અગત્યનો નથી, કેટલી વાર તમે કર્યું અને કેટલો ટાઈમ પર કર્યો, પરંતુ ઈચ્છા શક્તિની એકાગ્રતાની જરૂરત છે. તમને યાદ હશે ગઈકાલે મેં કહ્યું હતું કે અંદર જવાનો રસ્તો બહુ ખરાબ બનેલો છે અને મેં કહ્યું હતું આ શ્રી અરવિંદો લાઈફ ડિવાઇનમાં છે અને માતાજી એનો જવાબ આપે છે તો આપણે જોઈશું. હવે જોઈએ. માતાજી કહે છે જ્યારે ઇનર જીવન વિકસિત ના હોય, આપણું ઇન્ટિરિયર કોન્સન્ટ્રેશન થયું ના હોય અને ઇન્ટિરિયર બીંગ્સની જે જાણતા ના હોય ત્યારે આઉટર બીંગ અને ઇનર બીંગની ચેતના વચ્ચે અંતર હોય છે.
જોડાણરૂપ સ્થિતિઓમાં ગાયબ હોય છે. There are gaps in between. તમે અંદર જાઓ ત્યારે gaps હોય છે અને તેમને રચવાની એટલે એને ગેપ્સોને પૂરી કરવાની જરૂરત છે. આ અંતર પૂરી કરવાની મેથડ છે. તમે ધીરે ધીરે અંદર જાઓ. ડોન્ટ જમ્પ ફ્રોમ વન કોન્શિયસનેસ ટુ ધી અધર. તમે કોન્સન્ટ્રેટ કરો ને એકદમ અંદર ચાલી ગયા, તમને બહારનો કશું અભાસ નથી, તેવું ના થવું જોઈએ ઇનિશિયલી. અમુક સ્થિતિ પછી થાય એ બરાબર છે, પણ જ્યારે અંદર જાઓ તો ધીરે ધીરે જાઓ અને પાછા બહાર આવો તો ધીરે ધીરે આવો. એવી રીતે આ ગેપ્સ ફૂલફિલ થાય છે. બી કોન્શિયસ વેન યુ આર ગોઈંગ ઇન, બી કોન્શિયસ વેન યુ આર કમિંગ આઉટ, જેથી અંતર પુરાઈ જાય છે. જો તમને તરત સફળતા ના મળે તો તે કદાચ આ માટે હશે કે આઉટર બીંગનું અજ્ઞાન ખૂબ જિદ્દી છે અને શરૂઆતમાં દરેકનું આઉટર બીંગ જિદ્દી જ હોય છે. બિકોઝ અમે વર્ષોથી જન્મોથી આને અંદર કોશિશ નથી કીધી, પણ આ કોશિશ કન્ટિન્યુઅસ કરો બની શકે અને તે ફક્ત સતત પ્રયત્નોથી જ ચૂકશે. ધ્યાનમાં તે પોસિબલ હોય તો એક નિશ્ચિત સમય નક્કી કરો અને તેનાથી અનુસરો. પાછું કોન્સન્ટ્રેશનથી બહાર આવતા થોડો સમય મૌન અને એકત્રિત રહો, કારણ કે તમે જે કંઈ ગેઇન કીધું છે સડનલી એક્ટિવિટીમાં પહોંચો તે બધું આપણું વહી જશે, બધું સ્પિલ આઉટ થઈ જશે. એટલે એકત્રિત અને બની શકે તો આ એકત્ર પોઝિશનમાંથી દરેક કાર્ય કરો. શરૂઆતમાં લાંબી કોન્સન્ટ્રેશન કરીને પોતાને થકાવો નહીં. જેમ જેમ કોન્સન્ટ્રેટ સ્વાભાવિક બને છે તેમ તેમ માણસ વધુ ને વધુ સમય સુધી તેને ચાલુ રાખી શકે છે. એક પ્રશ્ન પૂછવા આવ્યો માતાજી. હું મારા સમગ્ર હૃદયથી સાયકિક ચેતના ઈચ્છું છું. તેને મેળવવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. હવે આ ભાઈ દરેક ચીજમાં કિંમત ચૂકવવાની આદત હોવી જોઈએ. તો કે કોઈ બી હિસાબે હું પોસિબલ કરું છું. માતાજી જવાબ આપે છે. ઓકે, આ ક્વેશ્ચન લખ્યો. હું મારા સમગ્ર હૃદયથી સાયકિક ચેતનાની ઈચ્છું છું અને તેને મેળવવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. માતાજી કહે છે ચૂકવવાની એકમાત્ર કિંમત છે પોઝિસ્ટન્ટ અને સતત ઈચ્છા શક્તિ. અને ખરેખર આ ચીજ ડેવલપ કરવાની જરૂર છે. હવે જ્યારે આપણે સાયકિક બીંગને આ તો કોન્ટેક્ટ કરવાની વાત છે, સાયકિક બીંગમાં રહેવાની વાત નથી. અત્યાર સુધી આપણે જે પણ જોયું આ મેથડમાં ઓનલી કોન્ટેક્ટ કરવાનું. અને સાયકિક બીંગ કોન્ટેક્ટ થયા પછી એની સાથે જીવવામાં 4 અલગ અલગ મેથડ શ્રી અરવિંદોને વધારે બતાવી છે. પહેલી છે અવેકનિંગ ઓફ ધ સાયકિક બીંગ, બીજું છે સાયકિક બીંગને આગળ લાવવો, ત્રીજું છે ઓપનિંગ ઓફ ધ સાયકિક બીંગ અને ફોર્થ છે રિયલાઇઝેશન ઓફ ધ સાયકિક. હવે લખીલી સંજોગપણે આના જેટલા કોટેશન્સ છે એ બધા અલગ અલગ છે. થોડા 4-5માં છોડીને જ્યાં ઓપનિંગ અને આગળ લાવવું કોમ્બિનેશન છે. એટલે મેં મારા કમ્પાઇલેશનમાં બધા અલગ અલગ મેથડ રીતે લખ્યું છે. તો પહેલા આપણે જોઈએ કે સાયકિક બીંગની જાગૃતિ કેવી રીતે થઈ શકે છે. અવેકનિંગ ઓફ ધ સાયકિક બીંગ, સાયકિક બીંગની જાગૃતિ. સાયકિક બીંગની જાગૃતિનો મતલબ છે સાયકિક બીંગ પાછળથી ચેતનાત્મક રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે. હજી આગળ નથી, એ પાછળ જ છે, પણ ત્યાંથી સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ આપીને આપણું કામ કરી રહ્યું છે. બીજો મતલબ, જ્યારે સાયકિક બીંગ મન અને વાઇટલ દ્વારા ધમકાયેલું ના રહે. નોર્મલી આપણા માઇન્ડ વાઇટલથી ધમકાયેલું છે, એ પડદો હટી છે.
ત્યારે તેને જાગૃત કરવામાં આવે છે. સાયકિક બિંગ ચેતનાની જાગૃતિ એ ડિવાઇનની એક ઝલક છે. હવે સાયકિક બિંગને કેવી રીતે જાગૃત કરવી એ આપણે જોઈએ. હાઉ ટુ અવેકન ધ સાયકિક, અભિપ્સા અને સમર્પણ દ્વારા. એ આપણે બંને ચીજ બહુ ડિટેલમાં જોઈ છે. બીજું છે તીવ્ર ભાવનાઓ અને ઊંડા ભક્તિ દ્વારા. જો ભક્તિ અંદર આવી જાય તો સાયકિક બિંગ પોતાની મેરે અવેક થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. હવે આપણે બીજું જોઈએ, સાયકિક કમિંગ ટુ ધ ફ્રન્ટ. સાયકિક બિંગ આગળ આવવું. જ્યારે સાયકિક બિંગ પડદાની પાછળથી પ્રગટે છે ત્યારે તેને આગળ કહેવામાં આવે છે. એટલે જે આપણું કવરિંગ છે હટી જાય અને એ ફ્રન્ટ કોન્શિયસનેસમાં આવે ત્યારે એ કહેવાય છે. સાયકિક બિંગની ઉપસ્થિતિ જાગૃત ડેલી ચેતનામાં સ્પર્શ રીતે અનુભવાય છે. સાયકિક બિંગનો પ્રભાવ મન, વાઇટલ અને શારીરિક પર છાવીને તેને પરિવર્તિત કરે છે. બીજી મેથડ, એમાં છે ને ઘણી બધી મેથડ હું બતાવું છું કોટેશન વાઇઝ. હોઈ શકે આપણે જે એકમાં મેથડ જોઈ એ રિપીટ થતી હોય અને એની સાથે બીજી પણ મેથડ છે, પણ એ રિપીટેશન મેં ખાસ કર્યું છે કારણ કે કોટેશન વાઇઝ જ હું જઈ રહ્યો છું. અને જ્યારે આપણે છે તો ફ્રન્ટમાં આવે ત્યારે આપણને અનુભવ થાય છે કે સાયકિક બિંગ જ તમારું સાચું અસ્તિત્વ છે અને મન, વાઇટલ માત્ર તેના સાધન છે. સાયકિકનું આગળ લાવવું એ સાયકિકને સક્રિય ચેતનાનો ફોરફ્રન્ટ મોખરેલ લાગે છે. ઇટ કમ્સ ઇન ધ ફ્રન્ટ. સમગ્ર ચેતનાને સાયકિક સ્વભાવથી ભરવાનું એટલે સાયકિક બિંગને આગળ લાવવું. હવે આગળ લાવવાનો માર્ગ, આપણે હૃદયમાં કોન્સન્ટ્રેશન જોયું. હૃદયમાં કોન્સન્ટ્રેશન કરીએ તો આપણે છે તો સાયકિક બિંગને શોધીએ છીએ, કોન્ટેક્ટ થઈ શકે છે. પછી એમાં 4 ચીજ એડ કરવી. અભિપ્સા, પ્રેમ, ભક્તિ અને સમર્પણની શક્તિથી તે પડદો દૂર કરે છે અને સાયકિક બિંગને આગળ લાવવો તેથી તે મન, જીવન અને શરીર પર શાસન કરી શકે છે. હવે બીજી મેથડ, સિન્સિયરલી અભિપ્સા સતત કરવી અને ફક્ત ડિવાઇન તરફ વળવાની ઈચ્છા સાયકિક બિંગને આગળ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હૃદયમાં એકાગ્ર સાથે જ્યારે હૃદયમાં શાંતિ સ્થાપિત થાય છે ત્યારે સાયકિક બિંગ આગળ આવી શકે છે. ગઈકાલની જેમ મેં તમને આમાં સુંદરતા ને એ બધું લાવી શક્યો નથી કારણ કે આજે શાંતિનો માર્ગ અપનાવવાનો છે અને પ્રોસેસ છે એટલે હું શાંતિથી કહી રહ્યો છું અને એમાં તમને છતો ઇન્વોલ્વ કરીને એ કરી શક્યો નથી. એટલે તમારે બી શાંતિથી આ સમજવાની જરૂર છે કારણ કે આજનો જે ધ્યેય છે એ ઇન્ટેન્સ કોન્સન્ટ્રેશનનો અને માર્ગ બતાવવાનો છે. સતત આત્મસમર્પણ દ્વારા તમારા સાયકિક બિંગને આગળ લાવો. ડિવાઇન સાથના સંબંધને વિકસાવવાની હવે આ મેથડ જે છે બહુ સિમ્પલ મેથડ છે. એમાં બધું કોન્સન્ટ્રેશન કશું છે. શું કરવાનું, તમારે ડેવલપ કરવાનું છે માતાજી સાથનો કોન્ટેક્ટ અને તે કેવી રીતે કરીને આપણે જોઈએ. ડિવાઇન સાથનો સંબંધને વિકસાવવાથી સાયકિક બિંગ આગળ આવે છે. આ સંબંધ ભક્તિ, પ્રેમ, આત્મસમર્પણનો સંબંધ હોવો જોઈએ. આપણે એક વ્યક્તિ સાથે જ્યારે વાત કરીએ છીએ એવી રીતે રોજ તમે માતાજી સાથે વાત કરો. તમારે જે કંઈ થયું હોય એમને કહો અને તેમની પાસે તમારું બધું કાર્ય પહેલે તો અર્પણ કરો. તમને જે લાઈફમાં અવસરો મળ્યા છે એ માટે એમનો આભાર માનો. જે પણ સફળતા પ્રાપ્ત થાય છે એના માટે તમે છે તો એમને આભાર માનો.
તમારી જેટલી સમસ્યાઓ છે એ જણાવવાની મદદ કરો. અગર તમારી લાઈફમાં ફેલિયર આવે તો ફેલિયર પણ ઓફર કરો. એનો મતલબ નથી કે ઓનલી સક્સેસ ઓફર કરવું જોઈએ. ઓફર એવરીથિંગ. દરેક પ્રસંગે માતાજીને તમે યાદ કરો. અને છેલ્લે મોસ્ટ મહત્વપૂર્ણ, ઇમેન્સલી માતાજીને પ્રેમ કરો. તમે આ કરશો તો આ મેથડ બહુ સિમ્પલ છે. એક હેબિટ બનાવો, રોજ માતાજી સાથે વાત કરો, અને આ મેથડથી સાયકિક બિંગ આગળ આવવાની શક્યતા વધી જાય છે. હવે બીજી મેથડમાં બિલકુલ વિપરીત રીતે કરવાની છે. માતાજીનો પ્રેમ જાણવો એ સાયકિક બિંગને આગળ લાવવા માટે આવશ્યક છે. બિલીવ કે સાયકિક બિંગ અરે મધર લવ્સ યુ, અને રિયલાઇઝ કરો કે મધર મને પુષ્કળ પ્રેમ કરે છે. તો એ ફિલિંગથી બી આવી શકે. એને માટે શ્રી અરવિંદોએ બ્યુટીફુલ મેથડ બતાવી છે. તમારું જીવન આ વિચાર પર આધારિત કરો કે માતાજી મને પ્રેમ કરે છે. હું તો કરું છું, પણ માતાજી મને પ્રેમ કરે છે, અને હું માતાજીનો છું, હું માતાજીનો સંતાન છું. આ ફિલિંગ જો જીવનમાં લાવી શકાય તો એ તમારું સાયકિક બિંગ આગળ આવી શકે છે. બીજું, જ્યારે મન અને વાઇટલ કોઈ હદ સુધી બદલાઈ ગયા હોય ત્યારે સાયકિક બિંગ આગળ આવવા તૈયાર થાય છે. આ કોટેશન લેટર્સ ઓન યોગામાં છે, પણ એ માઇન્ડ અને વાઇટલ અને ફિઝિકલ કેવું બદલાવવું જોઈએ એ શ્રી અરવિંદોએ સિન્થેસિસમાં સમજાવ્યું છે. બદલવાનો અર્થ શું છે? જ્યારે મન પૂરતું શાંત હોય અને એના મેન્ટલ સર્ટિટ્યુડ્સ, એટલે આવી રીતે કરો તો જ ઠીક છે, નહીં તો નહીં, એ નિયમમાંથી બહાર આવીને ટેકો આપતો ન હોય. જ્યારે વાઇટલ દબાઈ ગયું હોય, વાઇટલની ક્વોલિટી ઈચ્છા કરવાની છે, મને આ જોઈએ, મને પેલું જોઈએ, આ નથી, તો એ દબાઈ ગયું હોય ને હવે એની ઈચ્છા અને માંગ પર આગ્રહ કરતું ન હોય. જ્યારે ફિઝિકલ બદલાઈ ગયું હોય, ફિઝિકલનું મેજર ક્વોલિટી છે ઇનર્શિયા, અને તો બીજું કે બહુ આઉટવર્ડ રહે છે, ઇનવર્ડ જવાનું નથી. જેથી તે આઉટવર્ડનેસ ને ઇનર્શિયા પર ભાર નીચે અંદરની જ્યોત સંપૂર્ણ રીતે દટાઈ ન જાય ત્યારે સાયકિક બિંગ આગળ આવી શકે છે. સાયકિક બિંગ આગળ આવે જ્યારે મન અને વાઇટલ ઉપરથી ઉતરેલી આ દિવ્ય શક્તિનો જે પ્રકાશ દ્વારા તૈયાર થાય છે. આપણે જોયું કે હાયર કોન્શિયસનેસ ડિસેન્ડ થાય ત્યારે માઇન્ડ એન્ડ વાઇટલ ગેટ્સ રેડી ફોર ધેટ. હવે મધરનું છે નહીં, સોરી, શ્રી અરવિંદોનો કોટેશન છે. હૃદયમાંથી ઉપર ઉતરતું હાયર કોન્શિયસનેસ સાયકિક બિંગને આગળ લાવવા ઉત્તમ પરિસ્થિતિ છે. આમાં છે તો કહે છે, પહેલે મેં તમને કહ્યું કે ઉપરથી ઉતરે તો આખા શરીરમાં નીચે લઈ જાઓ. અહીંયા કહે છે કે ઉપરથી ઉતરી અને સીધું હૃદયમાં જ લઈ જાઓ. એટલે હાયર કોન્શિયસનેસ વિલ હેલ્પ યુ ટુ ગો વિધિન, અને તમને છે તો સાયકિક બિંગ માટે લઈ જઈ શકે છે. સાયકિક બિંગને આગળ લાવવા માટે સ્વાર્થીપણો અને માગણીઓથી દૂર રહી શકો છો. તમે આ બધી ક્વોલિટી જો ધ્યાન રાખીને ધીરે ધીરે કરો તો સાયકિક બિંગ આગળ આવવાની શક્યતા બહુ પૂર્ણ છે. જ્યારે મનુષ્ય પોતાની તમામ ઈચ્છા અને કાર્ય ડિવાઇનને અર્પણ કરે છે અને પ્રેમ અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે ત્યારે સાયકિક બિંગ આગળ આવે છે. હવે જ્યારે સાયકિક બિંગ આગળ આવ્યું છે તો that is not the ultimate, that is just the start. ત્યારે તે ફરી પાછું ખેંચાઈ જાય છે. સામાન્ય રીતે મનુષ્યને તીવ્ર અનુભવો થાય, પરંતુ ધીમે ધીમે તે ઘટવા લાગે છે, અને એક દિવસ એવું લાગે કે બધા જે કોન્સન્ટ્રેશનથી મેળવ્યું છે બધું વેનિશ થઈ જાય, અદૃશ્ય થઈ જાય. તેમ છતાં તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણ આ એકદમ સામાન્ય ઘટના છે.
પરંતુ બીજી વખત સંપર્ક વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે અને પછી એવો ક્ષણ આવે છે કે જેવો મનુષ્ય કોન્સન્ટ્રેટ કરે છે અને અભિપ્સા કરે છે તો તેનો સંપર્ક એને મળી જાય છે, કારણ કે જે પેસેજ છે એ ક્લિયર થઈ ગયો છે, આગળ આવ્યું એટલે પછી સરળતાથી મળી શકે. પરંતુ એક સવાલ આવે કે શા માટે સાયકિક બિંગ પાછું છુપાઈ જાય છે? એ સવાલ આપનામાં આવી શકે. શા માટે સાયકિક બિંગ ફરવું છુપાઈ જાય છે જ્યારે એક વખત આગળ આવ્યું હોય? હકીકતમાં સાયકિક બિંગ પોતે છુપાતું નથી, પણ મનુષ્ય પોતાના સામાન્ય ચેતનામાં પાછું ફરી જાય છે. અમારી આદત છે કે નોર્મલ કોન્શિયસનેસમાં રહેવું, એટલે તમે છો તો એકવાર આગળ આવ્યું તો પછી ધીરે ધીરે આપણે પાછા નોર્મલ કોન્શિયસનેસમાં આવી જઈએ છીએ, એટલે એ પાછળ છુપાઈ જાય છે. એક વખત સાયકિક બિંગ આગળ આવી ગયું, સાયકિક બિંગ પાછું પોતાના મૂળ સ્થિતિમાં જઈ શકતું નથી, એટલે પાછું જે એકદમ અંદર છુપાઈ ગયેલું છે એ સ્થિતિમાં જતું નથી. એટલે આપણે મહેનત કરીએ, કોશિશ કરીએ તો પાછું જલ્દીથી આગળ આવી શકે છે. હવે આપણે જોઈએ ઓપનિંગ ઓફ ધ સાયકિક. સાયકિક બિંગનું ખુલવું સાયકિક બિંગનું ખુલવાનો મતલબ છે કે પડદાની જે કવરિંગ છે એ દૂર થવું અને સાયકિકની વધુ ને વધુ સીધી ક્રિયાઓ થવા. સાયકિક ખુલવું શબ્દનો અર્થ છે સાયકિક બિંગને આગળ આપવું. સાયકિક બિંગ કેવી રીતે ખુલશે? આંતરિક મનની શાંતિ અને હૃદયની શાંતિ સાયકિકને ખુલવું સર્જે છે. નિયમિત એકાગ્ર, રેગ્યુલર કોન્સન્ટ્રેશન, સતત અભિપ્સા અને મન થતા હૃદયને શુદ્ધ કરવાની ઈચ્છા દ્વારા જ સાયકિક ખુલશે. બીજું છે પવિત્રતા, સિમ્પલ સિન્સિયરિટી અને નિરહંકાર આત્મા અર્પણ. આ સાયકિક બિંગને સંપૂર્ણ ખોલવાની શરતો છે. જો ઈચ્છાને અસ્વીકાર કરવામાં આવે, વાઇટલની, અને ઈચ્છા હવે વિચાર પર શાસન ન કરે અને આત્માર્પણની તીવ્ર અભિપ્સા જાગે તો સામાન્ય રીતે થોડા સમય પછી સાયકિક પોતે જ ખુલે છે. સાયકિક બિંગનું ખુલવા માટે માતાજી પર એકાગ્રતા કરવું અને તેમના પ્રત્યે આત્મા અર્પણ કરવું એ સીધી રીત છે. ભાવનાઓને હંમેશા ફેંકી નહીં દેવું. જ્યારે ભાવનાઓ અંદર દબાવવામાં આવે છે ત્યારે સાયકિક બિંગના દ્વાર સંપૂર્ણ રીતે ખોલે છે. એટલે તમારે ઇન્ટરનલ તમે જતો ભક્તિ કરો, પ્રેમ કરો ને બહાર બોલવાની જરૂર નથી, તો ધીરે ધીરે એ દ્વાર ખોલી શકે છે. મન, જીવન અને શારીરિક મોહથી અલગ રહીને ડિટેચ થવું. એમ માનવું કે જેટલું આપણે એક્ટિવિટી કરીએ છીએ એક તો પ્રકૃતિની છે, એ મારા રિયલ કોન્શિયસનેસની નથી, એવી રીતે ડિટેચ કરવું. ડિટેચમેન્ટ ક્રિયાને માત્ર સામાન્ય પ્રકૃતિની આદર્શ રચના તરીકે જોવી અને આપણા સાચા અસ્તિત્વનો ભાગ ગણવો નહીં. ડિટેચ રહીને ઊભું રહેવાથી ઉપાય દ્વારા સાયકિક ખોલી શકાય છે. પ્રેમ ભાવ માતાજી તરફ અને કોન્સેક્રેશન સાયકિક બિંગને ખોલે છે. કોન્સેક્રેશન એટલે તમે જ્યારે માતાજીને અર્પણ કરો છો અને માતાજી તે લઈ લે છે તો તે પવિત્ર થઈ જાય છે. કોન્સેક્રેશન ઇંગ્લિશમાં મિનિંગ જોશો તો પવિત્ર થાય છે, એટલે બાય ઓફરિંગ થઈ શકે છે. સાયકિક બિંગનું સીધું ખોલવું ત્યારે સરળ બને છે જ્યારે અહંકાર કેન્દ્રિત ખૂબ ઘટી જાય છે અને માતાજી પ્રત્યે ઇન્ટેન્સ ભક્તિ હોય અને માતાજી પ્રત્યે સમર્પણ હોય તો થઈ શકે છે. હવે આપણે થોડું ફાસ્ટ આગળ જઈએ, કારણ કે મેં જરા વધારે ટાઈમ લઈ લીધો. સાયકિક અભિપ્સાની શક્તિ અને માતાજીની કૃપાથી જ ખુલે છે. ઇન વિઝન સાયકિક બિંગ ચેતનાનું ખુલ્લું થવું એક કમલના ખુલ્લું, લોટસના ખુલ્લું ખીલવાથી દર્શાવવામાં આવે છે.
હવે આપણે જોઈએ કે અનુભવ અને રિયલાઇઝેશન, એટલે એક્સપિરિયન્સ અને રિયલાઇઝેશનમાં શું ફરક છે. અનુભવ એટલે તમે અંદર જઈ રહ્યા છો, એ ફીલ થાય છે, એ અનુભવ છે. તમે ઉપરથી જે ઉતરે છે એ અનુભવો છે. ઇવન સાયકિકનો પહેલો કોન્ટેક્ટ બી એ એક એક્સપિરિયન્સ છે. પણ જ્યારે તે સ્થિર થઈ જાય અને તમે એ એક્સપિરિયન્સમાં હંમેશા રહો તો તે રિયલાઇઝેશન છે. એટલે એટલે આપણે જે બધા શરૂઆતમાં થાય એ થાય છે, અને એ એક્સપિરિયન્સ વારંવાર થાય ત્યારે તે રિયલાઇઝેશન થાય છે. જ્યારે કોઈ વસ્તુ ઝલક રૂપે કે ટુકડાઓમાં આવે અને નવી જેવી ચીજમાં જઈએ તો એક્સપિરિયન્સ છે, અને એ સ્થિર થાય ત્યારે એ રિયલાઇઝેશન થાય છે. હવે આપણે બધી મેથડો જોઈ અને કરી. એમાં તમારે જ્યારે પણ એમાં કરવું હોય ત્યારે શું તો સરેન્ડરનો ભાગ, આત્મસમર્પણનો ભાગ જરૂર કરી અને બીજી મેથડોનું મિશ્રણ કરી અને આપ કોશિશ કરી શકો છો. મારો આ ટોક આપવાનો હેતુ તો એ જ છે કે જેટલા લોકો વધુ કોશિશ કરે અને કોશિશ કરીને શ્રી અરવિંદોની સાધના કરે, એટલું તમે જોશો પ્રકૃતિમાં અને પૂરે બધી જગ્યાએ એક ખરેખર બ્યુટિફુલ એટમોસ્ફિયર અને હોલ પર્પસ આપણે જોવામાં આવ્યા છે. અને મેં જેટલા લોકો સાથે વાત કરી અહીંયા, મને લાગ્યું કે તમારા લોકોમાં ડિવોશન પુષ્કળ છે, અને આ ડિવોશન હવે આ કોશિશ તરફ જો લઈ જઈ શકો તો ખરેખર તમારામાં શક્યતા ઘણી લાગી છે. એટલે હું પ્રાર્થના કરું છું માતાજીને કે તમે બધા આ યોગમાં સફળ થાઓ. હજી લેક્ચર પૂરું થયું નથી, અને હવે બહુ સુંદર વાતથી આપણે એ કરીએ છીએ. માતાજીએ એકવાર એક સ્ત્રીને જોઈ, તો સ્ત્રીને જોઈને એમને જોયું કે એમનું સાયકિક બીંગ એમના શરીર કરતા 20 સેન્ટીમીટર વધારે, અને જેવું જોયું આ તો માતાજીને આભાસ થયો અને ખરેખર અંદરથી રિયલાઇઝ થયું. અને માતાજી તે વખતે કહે છે પણ એ સાયકિક બીંગ છે એ જ છે જે પોતે મટીરિયલાઇઝ થશે અને સુપ્રામેન્ટલ બીંગ બનશે. અને આ ઇન્ટ્યુટિવલી શી ફેલ્ટ. હવે તમે જુઓ, જો ખરેખર સાયકિક બીંગ જ નેક્સ્ટ સ્ટેપ ઓફ એવોલ્યુશનમાં જતું હોય તો જે ડિવાઇન લોજિક છે એમાં બધું બરાબર બેસી જાય છે. આપણું મૃત્યુ થાય ત્યારે તો શરીર છોડીને સાયકિક બીંગ જાય છે, અને ટ્રેવલ કરતા કરતા એનું મેન્ટલ વાઇટલ ડિસોલ્વ થઈ અને શાંતિની જગ્યામાં જાય છે. પાછો એ જન્મ લે છે, નવા એક્સપિરિયન્સથી ધીરે ધીરે ડેવલપ થાય છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝ થાય છે. તો નેચરલી જો નેક્સ્ટ સ્ટેપમાં જવાનું હોય તો સાયકિક બીંગ જ છે. એટલે ડિવાઇન લોજિકની તમને હરેક ચીજ આપણા જીવનમાં જે થાય છે એનું ખરેખર સમજ પડે છે. અને જો સાયકિક બીંગ ખરેખર જો સુપ્રામેન્ટલ બીંગ થાય તો ઇટ્સ એન એબોલિશન ઓફ ડેથ. કારણ કે પછી ડેથની જરૂર જ નથી. એનો મતલબ કે સાયકિક બીંગ જો નેક્સ્ટ સ્ટેપ ઓફ એવોલ્યુશનમાં જાય તો ડેથ. અને માતાજી કહે છે જે બધું સત્ય નથી એ એક દિવસ ડેથ નષ્ટ થવાનું છે. અને જેટલો ભાગ આપણા જીવનમાં સાયકિક બીંગ સાથે જોડાયેલો છે, આપણું મન, વાઇટલનું, ફિઝિકલનું, એ બધું ઇટર્નલી સ્ટેબલ થઈ જાય છે. એટલે તમે જો તો બધી ચીજમાં લોજિક છે. આપણે શું કામ સાયકિક બીંગને કોન્ટેક્ટ કરવો? કારણ કે આ ડેવલપમેન્ટમાં આપણને આગળ જવાનું છે. એટલે માતાજી કહે છે દરેક માટે અતિ આવશ્યક છે કે પોતાનો સાયકિક બીંગને શોધે અને તેને નિશ્ચિત રીતે જોડાય. સાયકિક બીંગ મારફતે સુપરમેન્ટલ પ્રગટ થાય છે. માતાજી કહે કે જો કોઈ સુપરમાઇન્ડ શું છે એ જોવું હોય, રિયલાઇઝ કરવાની વાત નથી, ખાલી એક દ્રષ્ટિ, એક ગ્લિમ્સ, તો એ સાયકિક બીંગ દ્વારા જ દ્રષ્ટિ તમે જોઈ શકો છો. હાયર મેન્ટલિટી. હવે આ વર્ડ છે ને સુપર માઇન્ડ, એટલે આપણને લાગે કે મનથી આગળ વધવું અને માઇન્ડનું અંદર છે, પણ એ માઇન્ડથી થાય જ નહીં.
માતાજી બીજી જગ્યાએ કહે છે સાયકિક ચેતનામાંથી સુપ્રમેન્ટલ ચેતનામાં પ્રવેશવું એ સૌથી સરળ છે, જ્યારે સૌથી ઊંચા હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારમાંનામાંથી સુપ્રમેન્ટલ પહોંચવું વધુ મુશ્કેલ છે. થ્રુ માઇન્ડ ને હાયર ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ. અને એટલે શ્રી અરવિંદો એમના એક લેટરમાં લખે છે એકને, તમારા સુપર માઇન્ડ વિશે લખેલા શબ્દોમાં તમે સંપૂર્ણ સાચું કહ્યું. અહીંના લોકો ખરેખર મોટા શબ્દોનો ઉપયોગ બહુ સરળતાથી કરે છે. એવું લાગે છે કે તે દરેકના કોન્શિયસમાંથી સરળતામાં આવે તેવી કોઈ વસ્તુ છે. સૌથી પ્રથમ તે કરવું કે સાયકિક બિંગ બદલાવ છે, અને જ્યાં સુધી તે પૂરતું પ્રગતિ ન કરે, સુપર માઇન્ડ એક દૂરની વસ્તુ છે, અને લોકો એ વિશે વિચાર કરીને હેરાન ન થાય. એજન્ડામાં માતાજી કહે છે કે આપણો ઈગો, અહંકાર માટે જ્યારે આપણે છે તો હ્યુમન બન્યા ત્યાં એક જરૂરત હતી, અને એ સુપર હ્યુમેનિટીના માર્ગ પર છીએ. તો હવે અહંકારે બહુ સારું કામ કર્યું, એનું જે કામ હતું પૂરેપૂરું કર્યું. હવે એને વેનિશ થવાનો જરૂર છે, એને નીકળવાની જરૂર છે, અને સાયકિક બિંગ આગળ લાવવાની જરૂર છે. બિકોઝ સાયકિક બિંગ જ આપણું રિયલી પ્રતિનિધિ કરે છે, આપણું રિપ્રેઝેન્ટ કરે છે આપણા સેલ્ફને માટે. એટલે માતાજી કહે છે જે લોકો સુપર હ્યુમેનિટી તરફ વધવા ઈચ્છે છે તેમને અહંકારથી મુક્ત થઈને પોતાના આખા ચેતનાનો સાયકિક બિંગમાં આસપાસ કેન્દ્રિત કરવું જરૂરી છે. આ એજન્ડામાં છે. આ એક સોસાયટીના પેઇન્ટરે પેઇન્ટ કર્યું છે, pictorial representation of a person who had a psychic being bigger than her body. The flame represents the psyche. હવે મારું હું ત્યાં ટોક પૂરો કરું છું, અને છેલ્લે એક પ્રાર્થનાના રૂપમાં આપની સામે કંઈ કહેવા માંગુ છું. હે શ્રી અરવિંદ, હે દિવ્યમાં, તમે આપેલા ઊંડો અને જ્ઞાન સંપત્તિ માટે અમે આપના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારા દ્વારા પ્રકાશિત સાયકિક બિંગ વિશેના લેખોએ અમને સમજ આપી છે કે અમારી અંદરના વસતા આત્માને શોધવા માટે અમે તમામ પ્રયાસ કરવાની જરૂરત છે. અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને આ પ્રયત્નમાં સહાય કરો. આમાં આત્મસમર્પિત પ્રભાવ વધુ ઊંડો બને, જેથી મારું મન, જીવન અને શરીર ધનિષ્ઠ સાધના માટે તૈયાર થઈ જાય. હું આત્મા સત્તાની વધતા પ્રભાવની રાહ જોઈ રહ્યો છું, જે દ્વારા આંતરિક રૂપાંતર શક્ય બને અને નીચલા ઉર્જાઓ દિવ્ય ઉર્જાઓમાં, દિવ્ય શક્તિઓમાં પરિવર્તિત થાય. મારું આપના પ્રત્યેનું પ્રેમ વધુ વધે અને સાયકિક ભક્તિ સ્વરૂપમાં પરિવર્તિત થાય. મારા અહંકાર ઘટાડવામાં મદદ કરો અને સાયકિક બિંગ આગળ આવી શકે, અને મારા જીવન, મારા મન અને મારા શરીર પર મારું સાયકિક બિંગ રાજ કરે. હે મારા શ્રી અરવિંદ અને હે મારી દિવ્યમાં, મહેરબાની કરીને આજીવન વ્યર્થ ન જાય એવા આશીર્વાદ આપો, અને બધા તમારા પ્રકાશ અને કૃપાથી સતત આગળ વધતા રહે. આજથી લગભગ 3 મહિના પહેલા જમશેદભાઈનું પુસ્તક સાધના ઓફ ધ સાયકિક બિંગ વિશે જાણવામાં આવેલું. પહેલી આવૃત્તિ બહાર પડી અને સંપૂર્ણ વેચાઈ ગઈ. એ પછી પરાગભાઈએ મને કહેલું કે આપણે આમનો એક પ્રોગ્રામ રાખીએ
અને 3 કલાકનો પ્રોગ્રામ થશે. એટલે મને લાગ્યું કે સાયકિક બિંગ ઉપર જો અંગ્રેજીમાં 3 કલાકનો પ્રોગ્રામ કરવો એ આપણી સામાન્ય ભાષામાં સાયકિક એટલે કે ગાનપણ કહેવાય, અને કદાચ આપણું ઓડિયન્સ તૈયાર નહીં હોય. મેં જમશેદભાઈને પછીથી છેલ્લા 20 દિવસ પહેલાં વાત કરી કે પ્રોગ્રામ તો કહ્યું મારે 2 દિવસ કરવો છે, પણ જો તમે સવા કલાક કરી 2.5 કલાકમાં પૂરું કરો તો અમે કંઈ આયોજન કરીએ અને તમે 50% તો ગુજરાતીમાં બોલો તો સારું. સંપૂર્ણ અંગ્રેજીમાં હશે તો અમે બધા કદાચ સૂઈ ગયા હોઈશું. અને આપણે જોઈએ છે કે છેલ્લા 20 દરમિયાન એમણે જે મહેનત કરી છે એક વસ્તુનું ગુજરાતી કરવામાં, અને લગભગ એમ કહી શકાય કે 95% એમણે ગુજરાતીમાં જ આપણી સામે બધું રજૂઆત કરી છે. દિવસ અને રાત કદાચ એ જ કામ કરતા હતા 11 તારીખથી સંપૂર્ણ રીતે. આપણે એનો આભાર માનીએ તેટલો ઓછું છે, જે રીતે એમણે આપણે બધાને જકડી રાખ્યા છે. તમારો આભાર માનીએ છીએ. હું નીચે જઈને જોઈ આવ્યો છું, આપણી રાત્રિ ભોજનની વ્યવસ્થા સંપૂર્ણ તૈયાર છે, એટલે કદાચ 2 મિનિટ હું વધારે લઈશ તો કોઈને વાંધો નહીં હોય. 2 સપ્ટેમ્બર અમે ઋણ સ્વીકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. તમને બધાને ખબર હશે કે શ્રી અરવિંદો અમદાવાદમાં 2 વખત આવેલા. 1902ની સાલમાં શ્રી અરવિંદ 2 વખત અમદાવાદ આવ્યા છે. એક વખત તેઓ શિક્ષક તરીકે બરોડા કોલેજની ક્રિકેટ ટીમને લઈને ગુજરાત કોલેજની ટીમ સામે રમવા આવ્યા હતા, અને દિલ્હી દરવાજા બહાર ત્યારનું એક ગેસ્ટ હાઉસ હતું જે હવે નથી રહ્યું, ત્યાં ઉતર્યા હતા. એલિસ બીચ ઉપરથી પસાર થઈ 2 વખત, અને તેઓ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ ઉપર બેઠા હતા, અને બરોડા કોલેજની ટીમ એમાં વિજયી થઈ હતી. અને ગુજરાત કોલેજની ત્યારની કેન્ટીનમાં એ લોકોએ ઉજવણી પણ કરેલી. આપણા 30 નંબરના વોલ્યુમમાં બર્થ સેન્ટર એન્ડ લાઇબ્રેરી વોલ્યુમમાં એનો ઉલ્લેખ છે. એઓ બીજી વાર અમદાવાદ આવ્યા હતા, પણ એમની ગોપનીય એટલે કે સિક્રેટ મિટિંગ હતી. એઓ એક્ટિવલી ત્યારે ભાગ નહોતા લેતા, પણ ડિસેમ્બર 1902ની સાલમાં કોંગ્રેસનું મહાઅધિવેશન અમદાવાદમાં મળ્યું હતું, ત્યારે ગોખલેને મળવા માટે આવતા. એટલે તેઓના પાવન પગલા અમદાવાદમાં 2 વખત થયા છે. આપણે અમદાવાદના કેન્દ્રની વાત કરીએ છીએ એટલે ત્યારનો ઉલ્લેખ કર્યો. હસમુખભાઈ શાહ 1960થી લગભગ પોતાના ઘરે એક શ્રી અરવિંદ સોસાયટીનું કેન્દ્ર ચલાવતા હતા. તેઓ ખૂબ એક્ટિવલી માતાજી સાથે પણ સંપર્કમાં હતા, અને કોટેજ ઇન્ડસ્ટ્રીમાં ત્યારના જમાનામાં એ પાવર લૂમ્સ ને બધું ગિફ્ટ આપતા હતા. અહીંયા એમ્પોરિયમ પણ ચલાવતા હતા. પણ 1981ના જતા રહેવા પછીથી અમારાથી આગળની પેઢી જેઓ અત્યારે બધા અહીં બેઠા પણ છે, ઘણા લોકો હાજર છે, એ લોકોને એક અભિપ્સા જાગી અને એક ઈચ્છા ફેલ થઈ કે એક કેન્દ્ર હોવું જોઈએ કે જ્યાં આપણે બધા ભેગા થઈ શકીએ. યશોમતીબેન હાજર નથી, ફરીથી જેઓ જતા રહ્યા છે, એમણે પોતાના મકાનમાં બેસવાની છૂટ આપી, અને ત્યારના બધા વડીલો રણદીપભાઈ ઉપાધ્યાય, નૌતમભાઈ અને નિર્મલાબેન, કદાચ હું ઘણા નામ ભૂલી જતો હોઈશ, એ લોકો બધા ભેગા થયા. 1 સપ્ટેમ્બર 1991ના રોજ ભેગા થયેલા, અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે કેન્દ્રની શરૂઆત કરીએ. તો શુભ અવસર કયો હોય? કોઈ કહ્યું કે આવતીકાલે જન્માષ્ટમી છે, 2 સપ્ટેમ્બર 1991, તો એ દિવસે કેન્દ્ર શરૂ કરીએ. નૌતમભાઈ અને નિર્મલાબેન ગાંધીનગરથી પોતાના ફોટોગ્રાફ લઈને આવેલા, કદાચ મને યાદ છે ત્યાં સુધી, અને આપણે કેન્દ્રની શરૂઆત પરીખ સાહેબના ઘરમાં કરેલી. ઘણા લોકો અહીં હાજર હશે. પહેલા જ્યારે જમશેદભાઈ નહોતા બોલાવવાના ત્યારે મેં વિચાર્યું હતું કે બધા જૂના લોકોને આપણે યાદ કરવા ભેગા બેસાડીએ અને કેવી રીતે 35 વર્ષ પહેલા આપણું કેન્દ્ર શરૂ થયું એની યાદ તાજુ કરીએ. આ વડીલો જે અત્યારે હાજર છે એમના નામ ગણાવીશ તો ઘણા હશે. નૂરભાઈ છે, મકરંદભાઈ છે, નલિનીબેન છે, મને ખાસ યાદ છે વ્યાસ સાહેબ અને બંકિમભાઈના ફાધર હતા, અશ્વિનભાઈ હતા, વિનોદભાઈ. મેં વ્યાસ સાહેબ અને વિનોદભાઈને એટલા માટે યાદ કરું છું કે 1975ની સાલમાં હસમુખભાઈના કેન્દ્રમાં મારા પિતાજી સાથે 50 વર્ષ પહેલા એ લોકો જતા હતા કેન્દ્રમાં. એ પણ મને યાદ છે, હું ખૂબ નાનો હતો ત્યારે. આ બધાની અભિપ્સાના ફળરૂપ આ કેન્દ્ર છે, અને આપણે એ જગ્યા અત્યારે સંપૂર્ણ રીતે માની કૃપાથી માણીએ છીએ. એટલે આજનો દિવસ અમે ઋણ સ્વીકારીએ છીએ અને એના તરીકે ઉજવીએ છીએ. આટલું કહીને હું વિરમીશ. આપણે બધા નીચે 2 મિનિટનું ધ્યાન કરીને છૂટા આપીશું. કોઈ જો મારી પાછળ પડ્યું હોય કે ગુજરાતીમાં ભાષણ કરો તો એ મીરાબેન છે.
અને શ્રેય જાય. જો કે એમને મને શોક આપ્યો જ્યારે કહ્યું ત્યારે કે હવે હું છતો અંગ્રેજીમાં કહું છું અને ગુજરાતી બોલવાની આદત નથી, ગુજરાતી વોકેબ્યુલરી નથી, પણ છતો બીજા એક વ્યક્તિ નહીં કહેવાય પણ એક થેન્ક માનવાની છે એ ચેટ જીપીટી, બીકોઝ આ કમ્પ્લીટ ટ્રાન્સલેશન થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી હું કરી શક્યો. જો કે બોલવામાં મને હજી થોડી મુશ્કેલી હતી, પણ આઈ થિંક તમારે મેન્ટલ ક્લેરિટી તો આવી શકે અને એ જ મારો ખાસ